બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી। જીટીયુએ આ પરીક્ષા લીધી હતી અને જે આન્સર કી હતી ABCD ક્રમને લઈ અને ઘણી બધી શંકા કુશંકાઓ ઊભી થઈ હતી। એક અહીંયા આ ભરતીમાં ફરી એકવાર સરકારી પરીક્ષાની અંદર ગેરરીતિ થઈ હોવાની આશંકાઓ ઉઠી હતી અને તપાસ કરવામાં આવી। જીટીયુ પાસેથી રિપોર્ટ પણ માંગવામાં આવ્યો અને રિપોર્ટમાં શું આવ્યું છે અને સરકાર હવે શું પગલાં લઈ રહી છે, પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે એના પર પ્રતિક્રિયા આપી। જોઈએ શું કહ્યું। યુનિવર્સિટીમાંથી સત્તાવાળાઓને બોલાવ્યા હતા। કેટલીક બાબતો જે ધ્યાન ઉપર આવી અને પરીક્ષા લીધા પછી આ આખા જે આપણા લગભગ 90 ઉપર સેન્ટર હતા એ સેન્ટરોમાં કોના કેવી રીતે માર્ક છે આ બધી પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી અને એ હવે યોગ્ય નિર્ણય એના અર્થે લઈ અને આપ સૌને અમે ચોક્કસ જાણ કરીશું। આપ થકી તો કંઈ બાકી રહેવાનું નથી, નિર્ણય લેવાશે એટલે ખૂબ ઝડપથી લેવાશે, લઈ આપ સૌને પણ જાણ કરીશું અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું, જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય। પરંતુ આખી આ પરીક્ષામાં કેવળ ABCD એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોનો જે ઉત્તરો આવતા હતા એના કારણે આ મોટી કન્સ્પિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય 2 થી 3 દિવસમાં જાહેર। સ્ટાફનર્સ પરીક્ષાને લઈને જે વિવાદ અત્યારે વર્તમાનમાં જે સામે આવ્યો છે તેમાં જીટીયુના જે રજિસ્ટ્રાર છે, કેમ કે પરીક્ષા કંડક્ટ કરતી જે સંસ્થા છે એ જીટીયુ છે અને જીટીયુને આજે મુલાકાત કરવાનું એક મુખ્ય કારણ એ હતું કે જે પરીક્ષા લેવામાં આવી છે એની 14 તારીખ જે વાંધા અરજી માટેની હતી એ છેલ્લી તારીખ હતી અને આ તારીખ વધારવામાં આવશે કે પછી આ પરીક્ષાને રદ કરવામાં આવશે એ પ્રશ્નને લઈને આજે અમે રજૂઆત કરવા માટે આવેલા હતા। આજે રજૂઆત કરવા આવેલા હતા, એમની રજૂઆત સાંભળવામાં આવી છે અને તેમનો કહેવાનું એવું હતું કે ભાઈ આનું જલ્દીથી વિદ્યાર્થીઓના હિતમાં નિરાકરણ આવે અને એ સંદર્ભમાં સરકારશ્રી અને જીટીયુ દ્વારા બી આ અંગે વિચારણા ચાલી રહી છે અને સંપૂર્ણ ડેટા છે અત્યારે અમે એનાલિસિસ કરી રહ્યા છે અને સરકાર લેવલે પણ જુદા જુદા તબક્કે ચર્ચાઓ થઈ છે અને ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવશે। એટલે બેઠકમાં બધી ચર્ચાઓ થઈ છે અને મંત્રીશ્રી સરકારશ્રીનો